सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। उपस्थित रहे तेवी शक्यता। કચ્છના ગાંધીધામમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈના સાથીના ત્યાં એનઆઈએના દરોડા કુખ્યાતના સાથી કુલવિંદરે અગાઉ પણ આપી હતી બિશ્નોઈ ગેંગને શરણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલો હોવાનો પણ ખુલાસો। દેશભરમાં ગેંગસ્ટર સિન્ડિકેટની વિરુદ્ધ એનઆઈએની મોટી કાર્યવાહી 70થી વધુ લોકોના લોકેશન પર ચાલી રહ્યા છે દરોડા ગેંગસ્ટર કુલવિંદરના ઠેકાણા ઉપર પણ પાડવામાં આવ્યા દરોડા। સુરતમાં એમએલએ કુમાર કનાણીના પત્રની અસર પ્રતિબંધિત સમયમાં લક્ઝરી બસો પર નો એન્ટ્રીનું જાહેરનામું ટ્રાફિકની સમસ્યા થતા લેવાયો નિર્ણય પ્રતિબંધિત સમયમાં લક્ઝરી બસો પ્રવેશ કરશે તો દંડ ફટકારાશે। સુરતમાં લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધનો મામલો વહેલી સવારે સૌરાષ્ટ્રથી સુરત જતા મુસાફરોને થાય છે સમસ્યા મુસાફરોને કામરેજ અને વારક પાટિયા પર ઉતારી દેવાતા મુસાફરોને થાય છે હાલાકી। ભારતીય કિસાન સંઘની કૃષિમંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા હોર્સ પાવર અને મીટર પર સમાન વિતરણની માંગ પૂર્ણ કરાશે ઉર્જા વિભાગ લોડ વધારાનો ગણતરીનો દિવસોમાં કરશે પરિપત્ર। ગુજરાતના બજેટમાં પ્રાકૃતિક ખેતીને અપાશે મહત્વ દરેક ગામના 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપાશે પ્રોત્સાહન ગાય આધારિત ખેતી કરનારા ખેડૂતોને અપાશે 10,500 રૂપિયાનું પ્રોત્સાહન। ભાવનગરના તળાજા મહુવા જેસર પંથકોમાં વધ્યું ડુંગળીનું વાવેતર મહુવા માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી ડુંગળીના વેચાણ માટે ખેડૂતો ભાવનગર પહોંચ્યા એક દિવસમાં અહીં થઈ 4 લાખ બોરીની આવક મણ દીઠ 60 થી 125નો ભાવ મળતા ખેડૂતોને આવક છે। ભરૂચના હરિહર કોમ્પ્લેક્સમાં એક સાથે 200થી વધુ દુકાનો સીલ કરાઈ ફાયર સેફટી વિનાની તમામ દુકાનો સીલ કરાઈ કાર્યવાહી કરાઈ રાતોરાત દુકાનો સીલ વેપારીઓમાં ભારે રોષ એનઓસીની નોટિસ તેમ છતાં સુવિધા ન કરાતા કાર્યવાહી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરિક જૂથવાદ વકર્યો પૂર્વ સિન્ડિકેટ ડોક્ટર કલાધાર આર્ય પર સસ્પેન્શનનું જોખમ એચઆરડીસીના ડાયરેક્ટર પદેથી દૂર થઈ શકે છે ડોક્ટર કલાધાર આર્ય ઇન્ચાર્જ કુલપતિ સામે આક્ષેપો કરતા લેવાયા શિસ્તભંગના પગલાં। અમદાવાદમાં બનાવટી દસ્તાવેજોના આધારે છેતરપિંડી આચરતો મિહિર પટેલ પકડાયો અનેક ખેડૂતો સાથે ભાડા કરારમાં ચેડા ખોટી સહીઓ કરી અને ખોટા બાનાખત કરી છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું હતું। સુરતના અડાજણમાં દંપતીને બંધક બનાવીને ચલાવાઈ લૂંટ અંદાજે 7 થી 8 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થયા ઘરના સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી લૂંટારાઓની તપાસ। અમદાવાદના એલિસ બ્રિજમાં લગ્ન પ્રસંગે ચાલતા જુગાર ધામ પર રેડ કરાઈ પ્રીતમનગરના નીલકમલ ફ્લેટમાંથી 80 થી વધુ જુગાર રમનારાઓ પકડી પડાયા સાથે મિત્રના લગ્ન પ્રસંગમાં રમતા હતા જુગાર 35 થી વધુ વાહનો પણ જપ્ત કરાયા। આણંદમાં ખુલ્લા મેદાનમાં વરલી મચકા આંકડાનો જુગાર રમતા 24 શખ્સોની ધરપકડ ગાંધીનગર વિજિલન્સે કરી કાર્યવાહી 24,000નો મુદ્દામાલ જપ્ત કરી આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજકોટમાં દારૂની રીલમછેલ પોલીસ મથકથી 500 મીટરમાં જ ચાલી રહ્યા છે દારૂના અડ્ડા તાજેતરમાં આ જ વિસ્તારમાં જાહેરમાં કરાઈ હતી બર્થડે પાર્ટી અગાઉ પોલીસ કમિશનરે કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ નશામાં ઝડપાયા હતા। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની રીલમછેલ રાજકોટમાં લગ્ન પ્રસંગમાં પીરસાયો દારૂ ફિલ્મી ગીતો પર દારૂની બોટલો સાથે ઝૂમ્યા લોકો વરરાજાને બંદૂક અપાતી હોવાનો વીડિયો પણ વાયરલ 8 સામે ફરિયાદ 7ની ધરપકડ 1 ફરાર। નવસારીના વંજણામાં પ્રાથમિક શાળામાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરીની અસર થઈ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓને સાંજે અપાયું હતું ભોજન જે બાદ ઉલટીની ફરિયાદો સામે આવતા 14 વિદ્યાર્થીઓનો સારવાર હેઠળ। આગામી 5 દિવસ ગરમી 3 થી 4 ડિગ્રી ઘટવાની વકી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો પ્રવર્તી રહ્યા છે જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થશે। ગુજરાતમાં હાલ તુરંત ગરમીમાં રાહત પણ ફરી ધોમધકતા તાપની આગાહી પશ્ચિમી પવન સાથે બપોરના તાપમાનમાં હાલ 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થશે પણ 25 ફેબ્રુઆરીથી ગરમી વધશે ઉનાળામાં ગરમી સામાન્યથી વધારે રહેશે। અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો હીટવેવની આગાહી બીમારીઓમાં વધારો થવાનું તબીબોનું અનુમાન વડીલો અને બાળકોને હીટવેવથી સાચવવાની અપીલ।
ફેબ્રુઆરીમાં જ દેશમાં અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 30 થી 40 ડિગ્રીને પાર થયો. હવામાન વૈજ્ઞાનિકોએ આપી જાણકારી. સાઉદી અરબના મક્કા જેવી ગરમી રહેવાની પણ આશંકા. વિશ્વના 50 ક્ષેત્ર પર ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસર થશે. ગુજરાત સહિત 9 રાજ્યો પર ક્લાઇમેટ ચેન્જથી નુકસાનીનું સૌથી વધુ જોખમ. દુનિયામાં જોખમવાળા ટોચના 200માંથી 114 ક્ષેત્રો એશિયામાં. ચીન, ભારત, અમેરિકાને સૌથી વધુ ખતરો. એમપીમાં ફેબ્રુઆરીમાં જ બદલાયા મોસમના તેવર. ગ્વાલિયર ચંબલમાં 22 વર્ષનો તૂટ્યો રેકોર્ડ. 10 શહેરનું તાપમાન 35ને પાર. ઉત્તરાખંડમાં આગામી 3 દિવસ તાપમાન વધવાની સંભાવના. ગ્લેશિયર પીગળવાની વ્યક્ત કરાઈ આશંકા. નદીઓના જળસ્તર વધવાની પણ વ્યક્ત કરાઈ સંભાવના. તમામ વિભાગોને મોકલાઈ એડવાઇઝરી. ઉત્તરાખંડ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. 48 કલાક તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરાઈ. તો પહાડો પર ફેબ્રુઆરીમાં પણ એપ્રિલ જેવો અહેસાસ થયો. બરોડા ડેરીમાં અપૂરતા ભાવ અને ગેરવહીવટના વિવાદ વચ્ચે ફૂટ્યો નવો ફણકો. છોટાઉદેપુરના દૂધ મંડળીઓ બરોડા ડેરી સાથે છેડો ફાડી જિલ્લાની અલગ ડેરીની માંગ કરી. નવસારીની નવી પોલીસ લાઇનમાં રખડતા શ્વાનોનો આતંક. હડકાયા શ્વાને 4 થી વધુ લોકોને બચકા ભર્યા. તમામ ઘાયલો સારવાર હેઠળ. ફાયર વિભાગે શ્વાને પોલીસ લાઇનથી દૂર કર્યા. વધુ એક પ્રદૂષિત નદી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી. ગીર સોમનાથની હિરણ નદીનું પ્રદૂષિત પાણી એશિયાટિક સી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોવાનો અરજીમાં ઉલ્લેખ. અગાઉ આ પ્રકારની અરજીમાં કામગીરી થઈ ન હતી. બાકી મિલકત વેરા માટે એમસીની કવાયત હાથ ધરાઈ. અમદાવાદમાં 400 મિલકત સીલ. 6 કરોડથી વધુની વસૂલાત. પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના 220 મિલકત સામે તંત્રની કાર્યવાહી. અમદાવાદ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે યોજાયો ફિટનેસ કેમ્પ. શહેરના ટ્રાફિક ડીસીપી, એસીપી સહિત 600થી વધુ પોલીસ જવાનોએ કઢાવ્યા ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટ. ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે છેડા થયેલા 1737 વાહન રિટેન. 10 દિવસની ડ્રાઇવમાં 257 બિનવારસી વાહન કબજે લેવાયા. આગામી દિવસોમાં ફરી ટ્રાફિક ડ્રાઇવનું પણ આયોજન. જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે જ્યારે તલાટીની 23 એપ્રિલે એક જ તબક્કામાં લેવાશે પરીક્ષા. 2 તબક્કામાં પરીક્ષાની ચર્ચા વચ્ચે મંડળના અધ્યક્ષની સ્પષ્ટતા. ક્લાર્ક માટે 10 લાખ, તલાટી માટે 17 લાખ ઉમેદવારે નામ નોંધાવ્યા. 24 વર્ગમાં ભરૂચના જંબુસરના યુવકની ગોળી મારીને હત્યા કરાઈ. લૂંટના ઈરાદે લૂંટારાઓએ કર્યો હતો ગોળીબાર. 2 વર્ષ પહેલા રોજગાર માટે દક્ષિણ આફ્રિકામાં ગયો હતો યુવક. રાજકોટમાં જેતપુરના જનકલ્યાણ નગરમાં કેડીલા કારખાના પાછળ અર્ધનગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ. મૃતકની રાત્રિ દરમિયાન હત્યા કરાઈની આશંકા. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના ચા નાસ્તાની દુકાનમાં આગ લાગી. ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી. ફાયર વિભાગની 4 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. દાહોદમાં સંજેલીની મુખ્ય બજારમાં નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે આપની સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની. પાડોશી પાકિસ્તાનમાં લાગ્યો છે સેલ. કોઈ કપડાં કે બીજી ચીજ વસ્તુ નહીં પણ પરમાણુ બોમ્બનો. ત્યારે આજે જોઈશું કોણ ખરીદશે પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ. સાથે જ વાત કરીશું બાઇડનની યુક્રેનની રાજધાની કીવની મુલાકાત પછી પુતિનના એક્શનની. પણ સૌથી પહેલા વાત તુર્કીના ભૂકંપની, જ્યાં ફરી ધરાધ્રુજી છે. તો શું તુર્કીમાં ફરી મોટો ભૂકંપ આવશે? તુર્કીની દશા બેઠી છે. મહાવિનાશી ભૂકંપ પછી ભૂકંપના આંચકા ધરાધ્રુજાવી રહ્યા છે. અત્યાર સુધી 32 આંચકા આવી ચૂક્યા છે. તેવામાં હજુ મોટા ભૂકંપની આગાહી કરવામાં આવી છે. મહાવિનાશ પછી ફરી આવ્યો ભૂકંપ. તુર્કી અને સિરિયામાં ફરી ધરતી ધ્રુજી. તુર્કી અને સિરિયામાં 32 ભૂકંપના આંચકા. ભૂકંપના આંચકા બાદ અફરાતફરી.
6 ફેબ્રુઆરીના રોજ આવેલા મહાવિનાશકારી ભૂકંપ બાદ આંખોમાં આંસુ હજુ સુકાયા પણ નહોતા, ડુસકા હજુ ઓછા પણ નહોતા થયા, ત્યાં કુદરતે ફરી એકવાર તુર્કી અને સિરિયા પર કહેર મચાવ્યો છે. તુર્કીમાં 2, 4, 10 અને 15 વાર નહીં પણ 32 વાર ધરા ધ્રુજી. આ આંચકાઓની અસર પાડોશી સિરિયા પર પણ નજરે પડી. તુર્કીના દક્ષિણ હયત પ્રાંતમાં આવેલા 2 તાજા ભૂકંપ બાદ 3 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપ બાદ એરપોર્ટ પર અફરાતફરી. આ તસવીર તુર્કીની છે, જ્યાં એરપોર્ટ પર લોકો જમીન પર આડા પડેલા જોવા મળ્યા. પરેશાન લોકો રસ્તા પર ભાગતા જોવા મળ્યા. દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા. થોડી સેકન્ડોમાં ઇમારત ધરાશાયી થઈ ગઈ. ભૂકંપ બાદ જ્વાળાઓનું તાંડવ. તુર્કીનું હતય શહેર ભૂકંપના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. હતય શહેરમાં ફરી ભૂકંપ આવ્યો, જેના કારણે એક ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ. ઇમારતની આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઇમારત 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરાશાયી થઈ અને કેટલાય લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. તુર્કીના હતય નહીં પણ કેટલાય શહેરોમાં ફરી ધરતી ધ્રુજી તો પરેશાન લોકોની મુશ્કેલી વધી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનો પહેલો ઝટકો રાતના 8 વાગ્યાને 4 મિનિટ પર આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી. તેની 3 મિનિટ પછી 8 વાગ્યાને 7 મિનિટ પર ફરીથી ભૂકંપનો આંચકો આવ્યો, જેની તીવ્રતા 5.8 માપવામાં આવી. તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે ભારે નુકસાનનું અનુમાન છે, તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ભૂકંપના આંચકા પછી રાહત અને બચાવ ટીમ જોતરાઈ ગઈ છે. ભૂકંપ દરમિયાન તુર્કીથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં ભૂકંપ આવતા જ એક સાંસદ ટીવી પર ચાલુ ઇન્ટરવ્યુએ ભાગતા જોવા મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ લુફ્તી કાસિકી એક ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા. ત્યારબાદ અધવચ્ચે જ ઇન્ટરવ્યુ છોડીને સાંસદ ભાગતા જોવા મળ્યા. સિરિયામાં ભૂકંપથી હાહાકાર. કંઈક આવા જ હાલ સિરિયામાં પણ જોવા મળ્યા. અહીં તબક્કાવાર ભૂકંપના મારે લોકોની જિંદગી મુશ્કેલ કરી નાખી છે. એક પછી એક આંચકાએ લોકોને 2 અઠવાડિયા પહેલા આવેલી તબાહીની યાદ ફરી તાજા કરી નાખી. એક પછી 32 આંચકા અનુભવાયા. ત્યારબાદ લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરોથી બહાર રસ્તા પર આવી ગયા. કેટલીય જગ્યાએ ભૂકંપના કારણે ઇમારતોમાં તિરાડો જોવા મળી. ભૂકંપના સતત આંચકા બાદ લોકોમાં દહેશત સ્પષ્ટ જોવા મળી. લોકો પોતાના ઘરની અંદર જતા પણ ડરતા જોવા મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ રસ્તા પર જ રાત વિતાવી. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી. જો કે આટલી તબાહી છતાં પણ તુર્કીમાં લોકોની મુશ્કેલી છે કે પૂરું થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે તુર્કીમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. લોકોને દરિયા પાસે ન જવાની ચેતવણી આપવામાં આવી. હતય શહેરમાંથી જ કેટલીય ચોંકાવનારી તસવીર સામે આવી છે, જ્યારે ભૂકંપ આવવાને કારણે હોસ્પિટલમાં ભરતી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા. સતત આવેલા ભૂકંપના આંચકાને કારણે સુરક્ષાને જોતા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા. તો એક હોટલના સીસીટીવીમાં ભૂકંપ આવ્યા બાદ દહેશતની તસવીર કેદ થઈ ગઈ. હોટલમાં હાજર લોકો ત્યાં ભાગતા નજરે પડ્યા. આ તસવીર હતય શહેરની છે, જ્યાં જોત જોતામાં એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ. પોલીસ અને એમ્બ્યુલન્સની ગાડીઓના સાયરન વાગવા માંડ્યા. કહેવામાં આવ્યું છે કે ઘર ધરાશાયી થતાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તુર્કીના કેટલાય શહેર 2 અઠવાડિયા પહેલા આવેલા ભૂકંપને કારણે વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે. અંધારાની ઝપેટમાં આવવાને કારણે રાહત અને બચાવ ટીમ મુશ્કેલીઓનો સામનો કરતી જોવા મળી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી. તુર્કીમાં વધુ એક ભૂકંપની ભવિષ્યવાણી.
તુર્કીના ઇસ્તંબુલમાં થઈ શકે છે ભારે તબાહી. વૈજ્ઞાનિકોએ સરકારને સચેત કરી. ભૂકંપનો માર સહન કરી રહેલા તુર્કીમાં વધુ એક ભૂકંપની ભવિષ્યવાણી કરવામાં આવી, જેમાં ઇસ્તંબુલ શહેરમાં ભારે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી. જો આવું થયું તો અહીંના લોકોની મુશ્કેલી વધી જશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે 2030 સુધી ઇસ્તંબુલમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ જ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોના મોત થયા છે. પણ જો ઇસ્તંબુલમાં આટલો મોટો ભૂકંપ આવ્યો તો તબાહીનો અંદાજો લગાવવો મુશ્કેલ થઈ શકે છે, કેમ કે ઇસ્તંબુલ તુર્કીનું સૌથી મોટું શહેર છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અહીં ભૂકંપ આવવાને કારણે 50,000થી 2 લાખ ઇમારતો બરબાદ થઈ શકે છે. આ પહેલા 1999માં ઇસ્તંબુલના પૂર્વ ભાગમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 17,000થી વધુ લોકોના મોત થયા હતા. માટે વૈજ્ઞાનિકોએ અત્યારથી જ ભૂકંપ માટે બધાને એલર્ટ કરી દીધા છે. પૃથ્વી અલગ અલગ ભાગોમાં વહેંચાયેલી છે. જે ભાગોનું મિલન ફોલ્ટ લાઇન પર થાય છે, જ્યાં પ્લેટો એકબીજાને ટકરાય છે, પણ ક્યારેક ક્યારેક તણાવ વધી જાય છે. ત્યારે મોટી પ્લેટ મોટી માત્રામાં ઉર્જા બહાર ફેંકે છે, એકબીજા સાથે ઘર્ષણ કરે છે. આ દરમિયાન 2 પ્લેટો એકબીજાને આંચકો આપતા અલગ અલગ દિશાઓમાં નીકળી જાય છે. આ પ્રક્રિયાને કારણે ભૂકંપ આવે છે. પુતિનને જો બાઇડનના યુક્રેનની રાજધાની કીવના પ્રવાસ વિશે થોડી પણ વાત ખબર હોત તો શું તેમની સેના બાઇડનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતી? એ સવાલ છે કે જો આવું હોત તો આ યુદ્ધ યુક્રેનથી આગળ વધ્યું હોત, આ યુદ્ધની જ્વાળા પરમાણુ યુદ્ધ સુધી પહોંચી હોત. બાઇડનના યુક્રેન પ્રવાસે પુતિનની ઊંઘ હરામ કરી નાખી છે. જ્યારે પુતિન યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલા કરતા રહ્યા, ત્યારે અચાનક ગુપચુપ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિનું કીવ પહોંચી જવું. શું આમાં બાઇડનની લલકાર છે? શું બાઇડનનો ડર એટલે હાર છે? શું યુદ્ધ સમાપ્ત થઈ જશે કે 2023માં યુદ્ધમાં નાટો દાખલ થશે? મિસાઇલોના હુમલા અને વિસ્ફોટો વચ્ચે બાઇડનની યુક્રેન વિઝિટ પર સૌથી ચાંપતી નજર ક્રેમલિનની રહી. એટલે પુતિને બાઇડન અને ઝેલેન્સ્કીના હાથ મળવાથી લઈ ગળે મળવા સુધી લઈને એક વિડિયો જોયો છે. તે પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ઝેલેન્સ્કીએ અમેરિકાના કયા કયા હથિયારોનું વચન આપ્યું છે. તે પછી F-16 હોય કે પછી પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ કે પછી એવા રોકેટ હોય જે રશિયાની અંદર સુધી હુમલો કરી શકે છે. સવાલ છે કે શું 24 ફેબ્રુઆરી પહેલા 20 ફેબ્રુઆરીનો દિવસ પુતિન માટે આફત લઈને આવ્યો? જો પુતિન માટે આ યુદ્ધ શરૂ થયા બાદ સૌથી ખરાબ સમાચાર કહેવામાં આવશે? તેમાં કોઈ શંકા નથી કે બાઇડનનું કીવ આવવું, ઝેલેન્સ્કીને ભેટવું, આ વાત પુતિનને પચી નથી રહી. ના તેમના કમાન્ડોને ગળે ઉતરી રહી છે. બાઇડને કીવની ધરતી પર પગ મૂકતા જ પુતિનના દારૂગોળાની અસર 0 લેવલ પર પહોંચાડી દીધી છે. આ જ પુતિનનો સૌથી મોટો ડર છે. અત્યાર સુધી યુક્રેને રશિયાના નુકસાન પર મોટા દાવા કર્યા છે. યુદ્ધનું 1 વર્ષ એવું થઈ રહ્યું છે જે બહુ લોહિયાળ થવાનું છે. યુક્રેને દાવો કર્યો છે કે તે રશિયાના 1,43,000 સૈનિકોને મારી ચૂક્યો છે.
ફેબ્રુઆરીમાં જ આ આંકડો 1.5 લાખને પાર કરી જશે. યુક્રેને દાવો કર્યો છે કે તે રશિયાના લગભગ 3,310 ટેન્કોને તબાહ કરી ચૂક્યું છે. યુક્રેનનો દાવો તો તે પણ છે કે તે પુતિનના લગભગ 300 ફાઇટર જેટ પણ તોડી ચૂક્યો છે. જ્યારે પુતિને હજારો વિસ્ફોટો અને મિસાઇલોથી હુમલા કરી યુક્રેનના એક મોટા ભાગ પર કબજો કરી લીધો છે, ત્યારે ઝેલેન્સ્કીના મોટા દાવાઓનું કોઈ મહત્વ નથી રહેતું. તબાહ થતી ટેન્ક અને થોડા તૂટેલા વિમાનોની તસવીરો બતાવી તે બાઇડન પાસે થોડા નવા હથિયાર માંગી શકે છે, પણ બાઇડન પણ જાણે છે કે ઝેલેન્સ્કીનું યુદ્ધ અને તેની સફળતાની કહાની માત્ર કાગળ પર ચાલી રહી છે. પુતિને હજુ પણ યુક્રેનમાં ચાલી રહેલા બોસવાળી ખુરશી સંભાળેલી છે. પુતિન જ યુદ્ધના મોટા નિર્ણય લઈ રહ્યા છે. યુદ્ધ કઈ દિશામાં જશે તેનો નિર્ણય પણ પુતિન જ કરી રહ્યા છે. પુતિન જ આ યુદ્ધના સૌથી મોટા કમાન્ડર છે. પુતિન વિના યુક્રેનનું પાંદડું પણ નથી હલી રહ્યું. રશિયાના હુમલા ચાલુ છે. આ બધા વચ્ચે પુતિનની નિષ્ફળતાઓને લઈ રોજ નવા કિસ્સા બનાવવામાં આવી રહ્યા છે. ખેરસોનમાં તેમને ઝટકો જરૂર લાગ્યો છે, પણ તે બાદ પુતિનની સેનાએ જે ખૂનામરકી કરી છે તેની આગળ યુક્રેનની સેના ઊભા રહેવાની પણ હિંમત નથી દેખાડી શકતી. માટે કેપિટલ કીવમાં જ્યારે જો બાઇડન પહોંચ્યા તે દરેક તસવીર પર પુતિનની પણ નજર રહી. તે ઈચ્છે તો શાહિદ ડ્રોનનો ઓર્ડર આપી દે, તે ઈચ્છે તો કલિબ્ર ક્રૂઝ મિસાઇલનું બટન દબાવી દે. પુતિન ઈચ્છતા તો ઇસ્કંદર મિસાઇલ લોન્ચ કરી દેતા. પુતિન ઈચ્છતા તો મોટા બોમ્બ વર્ષકથી યુક્રેનના આકાશને ચીરીને રાજધાની પર હુમલો કરતા. પુતિન ઈચ્છતા તો શું નહોતા કરી શકતા, પણ પુતિને બાઇડનના પ્રવાસમાં કોઈ અડચણ ન ઊભી કરી. પુતિને ઝેલેન્સ્કી અને બાઇડનને ભેટવા દીધા. પુતિને બાઇડનને પોતાની વાત રજૂ કરવાની તક આપી. આ બાઇડનનો કીવ પ્રવાસ છે, જેના કારણે ઝેલેન્સ્કીને લાંબા સમય પછી કીવમાં આવા ખુલ્લા આકાશ નીચે ફરતા જોવા મળ્યા. ઇઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી પહેલા જ દાવો કરી ચૂક્યા છે કે પુતિને તેમને ગેરંટી આપી હતી કે રશિયા ઝેલેન્સ્કી પર હુમલો નહીં કરે, એટલે તેને મારશે નહીં. ત્યારબાદ ઝેલેન્સ્કીએ બહાર નીકળી સેલ્ફીવાળા વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી ઝેલેન્સ્કીએ યુક્રેનમાં એટલા હુમલાનો રિપોર્ટ જોયો કે તેમને પોતાના બંકરમાં છુપાવવું યોગ્ય માન્યું. ઝેલેન્સ્કીએ પોતાના સ્ટેટમેન્ટ નાની જગ્યાએ કે ખૂણામાંથી રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મોટા ભાગે તે પોતાની ઓફિસમાંથી આવા વિડીયો બનાવતા આવ્યા છે. સવાલ છે કે શું પુતિનને આ પ્રવાસ અંગે જાણકારી હતી કે નહીં? જો પુતિન જાણતા હતા તો આ તેમની ખોટ કહેવામાં આવશે. જો પુતિન જાણતા હતા કે બાઇડન કીવ આવશે તો તેમાં તેમની રણનીતિ જાહેર થાય છે. બાઇડન એવી જગ્યાએ ગયા જ્યાં પુતિનનો ખૌફ તો છે, પણ સાથે ખતરો પુતિનથી પણ મોટો છે, કેમ કે જ્યારે મિસાઇલ છોડવામાં આવે છે તો તે પાછી નથી ફરતી. અત્યારે યુક્રેનની જમીન પર રશિયાની મિસાઇલ કોણ ચલાવી રહ્યું છે આ પુતિનના લોકલ કમાન્ડરથી વધુ કાદરીફ અને વેગનર ગ્રુપ જાણે છે. માટે પુતિનને તે પણ ડર રહ્યો છે કે બાઇડનના પ્રવાસ પર કાદરીફ કે પછી વેગનર ગ્રુપ કોઈ એવો નિર્ણય ન લઈ લે જેના કારણે પરમાણુ યુદ્ધની સ્થિતિ ઊભી થાય. આમ તો જોવામાં આવે તો પુતિન સાથે દુશ્મનીમાં ઝેલેન્સ્કી બહુ પાછળ રહી ગયા છે. જ્યારે નાટોની કમાન યુરોપની અંદર બીજું કોઈ સંભાળી રહ્યું છે, તેમાં સૌથી મોટું નામ છે એસ્ટોનિયાના પ્રધાનમંત્રી કાયા કૈલાસનું. કાયાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં પુતિન માટે તાજા ધમકી છે. I don't think our relations with Russia can get any worse than they right now are, because he's waging a war in Ukraine. And the second is that you are actually saying that we give power to Putin to decide who can and who cannot be, for example, the Secretary General of NATO. Then you actually give him more power than he has. કાયા કૈલાસ પુતિનને ધમકાવી રહ્યા છે. આ વાત તેમણે બાઇડનના યુક્રેન પ્રવાસ પહેલા કહી છે. કાયા ઈચ્છે છે કે નાટો પૂરી તાકાત સાથે ઝેલેન્સ્કી સાથે આવે, તેમની મદદ કરે, તેથી પુતિનને પાઠ ભણાવી શકાય.
પણ આ બધું એટલું સરળ નથી, કેમ કે નાટો પુતિન વિરુદ્ધ ડાયરેક્ટ એક્શનને લઈ પાછી પાની કરી રહ્યું છે. The problem is with the war, we don't have time. The price goes up with every hesitation, with every delay. And I sometimes think that whether the outcome would have been different, or at least a lot of lives would have been saved if all the countries would have given the military aid that they're giving now already in January, like we did. જોવામાં આવે તો રશિયાને રોકવા માટે ઝેલેન્સ્કીની સેના જે યુદ્ધ લડી રહી છે તે પૂરી રીતે ભીખ પર લડાઈ રહ્યું છે. અમેરિકા યુક્રેનને $40 બિલિયન એટલે કે 3 લાખ કરોડની મદદ કરી રહ્યું છે, પણ એસ્ટોનિયાની સાઇઝ અને તેની ઓકાત જુઓ તો કાયા કેલસના દેશે યુક્રેનમાં રશિયાને રોકવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. કાયા કેલસની સેના તરફથી યુક્રેનને હથિયાર મોકલવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને ચોરી છુપીથી પરમાણુ બોમ્બ બનાવ્યો. હવે ત્યાં ચોર બજારમાં નહીં પણ ખુલ્લેઆમ પરમાણુ બોમ્બ વેચવાની માંગણી થઈ રહી છે. પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું છે અને સ્થિતિ કફોડી છે. ત્યાં એક સંરક્ષણ નિષ્ણાંતે સરકારને પરમાણુ બોમ્બ કોને અને કયા ભાવે વેચવો તેની સલાહ આપી છે. पाकिस्ताનમાં परमाणु बॉम्बનો सेल. हम अपना न्यूक्लियर और मिसाइल प्रोग्राम एक्सपोर्ट करेंगे अपने दोस्त मुल्कों को, और आप खुल के ऑफर करें सऊदी अरब को, खुल के ऑफर करें टर्की को, खुल के ऑफर करें ईरान को, और इंटरनेशनल लेवल पर करें, दुनिया के सामने करें कि पाकिस्तान अपने न्यूक्लियर वॉरहेड्स, हमारे पास अगर 150 वॉरहेड हैं और हम उसमें से 5 वॉरहेड सऊदी अरब को फरोख्त कर दें और 5 टर्की को फरोख्त कर दें तो हमें फर्क ही कोई नहीं पड़ेगा. કંગાળ પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બનો બમ્પર સેલ લાગ્યો છે. વેચવાનો કોને છે, ભાવ શું છે, બધું નક્કી છે. આ કહેનાર પાકિસ્તાનના જાણીતા મિલિટરી એક્સપર્ટ છે. પાકિસ્તાનના પરમાણુ બજારના રેટ ચાર્ટ તમને આગળ બતાવીશું. અત્યારે પાકિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે તે જાણવું હોય તો આતંકિસ્તાન બાદ દુનિયામાં કંગાળિસ્તાનના નામથી જાણીતા આ દેશના સંરક્ષણ મંત્રીને સાંભળવો જરૂરી છે. आपने सुना होगा डिफॉल्ट हो रहा है या दिवालिया हो रहा है या मेल्टडाउन हो रहा है, वो हो चुका हुआ है. हमारे मुल्क के इस वक्त हालात है, हम एक दिवालिया मुल्क के रहने वाले हैं. हमें 200-300 मिलियन डॉलर के लिए मैंने खुद देखा है मिन्नतें करते हुए अपने हुक्मरानों को. मैं उनके साथ होता हूं. પાકિસ્તાનમાં 2 ટંકના રોટલા માટે પણ ફાંફા છે. મોંઘવારીનો વિસ્ફોટ એવો છે કે ચિકન તો જવા દો, ઈંડા પણ લોકોના નસીબમાં નથી. સત્તાધીશોએ પાકિસ્તાનની સ્થિતિ એવી કરી નાખી છે કે નજીકના દેશો પણ મદદને લઈ હાથ અદ્ધર કરી દીધા છે. પહેલાથી જ ભારે ભરખમ વ્યાજ વસૂલ ન કરવાને લઈ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પણ લોન આપવા માટે આનાકાની કરી રહ્યું છે. તેવામાં હવે પાકિસ્તાનના સંરક્ષણ વિશેષજ્ઞ સરકારને દુનિયાભરમાં અસુરક્ષાના સૌથી મોટા ખતરા પરમાણુ બોમ્બ વેચવા માટે સલાહ આપી રહ્યા છે. बस तो हमारे पास कोई ऑप्शन नहीं है सिवाय इसके कि हम मुसलमान और दोस्त मुल्कों को अपने न्यूक्लियर वॉरहेड्स फरोख्त करें. किसी का बाप नहीं रोक सकता आपको ये करने से. ना वो आप पर हमला कर सकते हैं, ना वो आपको धमकी दे सकते हैं. इनकी जानें निकल जाएंगी अगर पाकिस्तान ये ऑफिशियल एक नेशनल लेवल के प्लेटफॉर्म से इसको ऑफिशियल पॉलिसी डिक्लेयर करे. પાકિસ્તાનની મજાક પહેલાથી જ દુનિયાભરમાં ઉડતી રહી છે. હવે ત્યાંના સંરક્ષણ નિષ્ણાંતો ચોરીથી પરમાણુ બોમ્બ હાંસલ કરવા અને તેને પડદા પાછળથી વેચવાના પ્રયાસના સત્યે આખી દુનિયા સામે આ દેશને હાંસીપાત્ર બનાવી છે. हमने पूरी दुनिया से स्मगल करके, चोरी करके, दुनिया के कवानीन को बाईपास करके, स्मगल करके हमने अपना न्यूक्लियर प्रोग्राम बनाया और अल्लाह के फजल से अपने जोर बाजू पे बनाया. किसी के बाप की मजाल नहीं है कि हमें रोके कि हम इस टेक्नोलॉजी को एक्सपोर्ट नहीं कर सकते.
हमने हाफ हार्टेड छुप छुप के एफर्ट्स की थी शुरू में। कजाफी हमसे लेना चाहता था, ईरान हमसे लेना चाहता था, डर के मारे हमने छोटे छोटे कुछ छोटे मोटे डिजाइन, वो जो डॉक्टर कदीर केस हुआ था इतना मशहूर मुशर्रफ के दौर में, ले इसको खुल के તે વાત દુનિયા જાણે છે કે ટેલેન્ટના સહારે પરમાણુ ટેકનોલોજી હાંસલ કરવી પાકિસ્તાનના ગજા બહારની વાત છે। તેવામાં જેવી પરમાણુ ટેકનોલોજી મેળવી તેવી રીતે જ તેને ખુલ્લેઆમ વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પાકિસ્તાનના મિલિટરી એક્સપર્ટ હામિદની સલાહ જો શહબાઝ શરીફ સરકારે મંજૂર કરી તો ચોર બજારમાં પરમાણુ બોમ્બ સાઉદી અરેબિયા, તુર્કી અને ઈરાનને વેચવાનો ઈરાદો છે, જેનો જેવો દરજ્જો તેની પાસે તેટલી કિંમત વસૂલવાનો પ્લાન છે। જૈદ હામિદે સાઉદી અરેબિયા પાસેથી 5 પરમાણુ બોમ્બના બદલામાં 2,06,825 કરોડ રૂપિયા વસૂલવાની સલાહ આપી છે। फिल्मी गीतों